નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપમાં ભડકો। ભીખાજી ઠાકોરના હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। ચૂંટણી પહેલા સાબરકાંઠા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી અને મોટી સંખ્યામાં સમર્થકોએ વિરોધનો વંટોળ સર્જ્યો। આ આક્રોશ અને નારાજગી ભાજપ સામે છે। વર્ષો જૂના ભીખાજીને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેવાતા ભાજપ કાર્યકર્તાઓ લાલગુમ થયા। મેઘરજમાં અંદાજે 2000થી વધુ ભાજપ કાર્યકર્તાઓ અને ભીખાજી ઠાકોરના સમર્થકો બેનર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા અને ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો। મેઘરજના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડીને શોભનાબેને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાવ્યો। જિલ્લા ભાજપ કાર્યાલય નજીક એકત્ર થઈને ભીખાજીના સમર્થકોએ આક્રમક રોષ ઠાલવ્યો। આ તરફ ભીખાજી ભાજપ છોડશે તેવી અટકળો વહેતી થઈ। જો કે ગણતરીના કલાકોમાં જ ભીખાજીએ સોશિયલ મીડિયા પર ચોખવટ કરી અને કહ્યું કે હું ભાજપમાં જ રહેવાનો છું। મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ભીખાજી ઠાકોરે અચાનક જ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો। ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા જ ભારે નિરાશા સાથે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા। અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા। મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને આક્રમક દેખાવો કર્યા। ભીખાજીના સમર્થનમાં નવા ચહેરા વિરુદ્ધ 2000થી વધુ કાર્યકર્તાઓ રાજીનામું આપી દેશે તેવી ચીમકી પણ આપી। આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અરવલ્લીના બજારો સજ્જડ બંધ રહ્યા છે। રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દુઆપુઆ ચીમકી આપતા કહ્યું, સૌરાષ્ટ્રની તમામ બેઠક પર અસર પડશે। કેન્દ્રીય મંત્રી અને ભાજપની રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું। મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે। રૂપાલાના નિવેદનને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જોકે રૂપાલાએ વિડીયો દ્વારા અપમાનજનક નિવેદન બદલ માફી માંગી લીધી હોવાના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું। છતાંય ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ રોષ શાંત નથી થઈ રહ્યો। ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક યોજાયા બાદ આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજની સાથે કરણી સેનાના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને કારણે માત્ર રાજકોટ બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠક પર તેની અસર પડશે અને ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં પણ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ તરફ રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ સર્જાયો। કરણી સેના અને ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો। ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। રૂપાલા જાહેરમાં આવીને માફી માંગે એવી પણ માંગ કરી। આ ઉપરાંત રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની પણ માંગ કરી છે। ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં રોષ યથાવત છે। ગાંધીનગર રાજપૂત સંગઠનોમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા। રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો। સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી। તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો, કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે। રજપૂતો ઝપીને નહીં બેસે। આ તરફ પોરબંદરમાં શરૂ થયું પોસ્ટર વોર। આયાતી ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર। પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પોસ્ટર લાગતા ખળભળાટ મચી ગયો। સ્થાનિક અને આયાતી ઉમેદવારના નામે અહીં જોરદાર જંગ છેડાયો છે। ધોરાજી શહેર તથા સેવંતરામાં લાગેલા પોસ્ટરથી ભાજપમાં ખળભળાટ મચી ગયો, કારણ કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે અને આયાતી ઉમેદવાર તરીકેનો ઇશારો તેમના તરફ જ કરાઈ રહ્યો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે લલિત વસોયા અને મનસુખ માંડવિયાની તસવીરો સાથેના પોસ્ટરમાં 4 સવાલ કરાયા છે। પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આપણું કામ આવતા 5 વર્ષ કોણ કરી શકશે। પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર, એ કોણ? પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ? મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે, એ કોણ? મત વિસ્તારમાં વિવિધ જગ્યાએ લાગેલા પોસ્ટર ભાજપના જ કાર્યકરે લગાવ્યાનો દાવો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યો।
વસુએ આ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપના કાર્યકર બન્ની ગજેરાએ જ પોસ્ટર લગાવવાની ચીમકી આપી હતી. પોસ્ટર વોરથી પોરબંદરનું રાજકારણ ગરમાયું છે. બીજી તરફ બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરાએ એક મીડિયા હાઉસ સાથે ટેલિફોનિક વાતચીતમાં પોસ્ટર લગાવવા મુદ્દે ગોળ ગોળ વાતો કરી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા. ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે. આ માટે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ઉમેદવાર, માણાવદરથી અરવિંદ લાડાણી ઉમેદવાર, ખંભાતથી ચિરાગ પટેલની ટિકિટ, વિજાપુરથી સીજે ચાવડાની ટિકિટ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે નક્કી કરાયા છે. આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા, જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ 7 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મહોર લગાવવાની શક્યતા છે. ચૂંટણી નજીક આવતા જ ગાંધીનગરના કમલમમાં બેઠકોનો દોર 5 લાખની લીડ સાથે જીત પર ચર્ચા થઈ. લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપની થિંક ટેન્ક કામે લાગી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડના ટાર્ગેટની ચર્ચા થઈ. સાથે તમામ બેઠકો જીતવાનું આહવાન કરાયું. આ ઉપરાંત નબળા બૂથોને મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું. ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે. તમામ 26 લોકસભા બેઠક પર CR પાટીલ પ્રવાસ કરશે. 28 તારીખથી રાજકોટ લોકસભા બેઠકથી પ્રવાસની શરૂઆત કરશે. પ્રવાસ દરમિયાન તમામ હોદ્દેદારો સાથે પાટીલ મુલાકાત કરવાના છે. લોકસભા દીઠ પ્રદેશ ભાજપે આ રણનીતિ બનાવી છે. ભરૂચમાં લોકસભા બેઠક પર ચૂંટણીને લઈ ગરમાવો. ભાજપ, કોંગ્રેસ, AIMIM બાદ નવો પક્ષ રેસમાં. અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. AIMIM ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાએ આ વાતની પુષ્ટિ કરી. AIMIM એક ઉમેદવાર ભરૂચથી ઉભો રાખશે, તો બીજો ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સામે ગાંધીનગરથી ઝંપલાવશે. ઉપરાંત રાજ્યની અન્ય બેઠક પરથી પણ AIMIM ઉમેદવાર ઉતારી શકે છે. ઓવૈસી ભાજપને ફાયદો કરાવવા માટે આવી રહ્યાના દાવા સાથે કોંગ્રેસે નિશાન તાક્યું. જવાબમાં AIMIMએ કહ્યું કે 30 વર્ષમાં વિપક્ષ તરીકે કોંગ્રેસે જનહિતમાં કોઈ મુદ્દા જ નથી ઉઠાવ્યા. આ તરફ ચોટુ વસાવાએ પણ પોતાના નવા આદિવાસી સંગઠનની જાહેરાત કરી દીધી, જેના કારણે સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે આગામી દિવસોમાં તેઓ પણ પોતાના સમર્થિત ઉમેદવારને ભરૂચથી મેદાનમાં ઉતારી શકે છે. રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો AIMIMના લડવાથી અનેક સમીકરણો બદલાઈ શકે છે. મુસ્લિમ મતોનું વિભાજન થાય તો કોંગ્રેસ અને આપ ગઠબંધનને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, ભાજપની જીતની શક્યતા અને લીડમાં પણ વધારો થઈ શકે છે. કોંગ્રેસના 3 ક્ષત્રિય ઉમેદવારો ભાતીજી મહારાજના શરણે ફાગવેલ પ્રવાસ કરી પ્રચારનો પ્રારંભ કર્યો. લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યા. કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા, જ્યાં ભાતીજી મહારાજના આશીર્વાદ દીધા અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. અનેક દિગ્ગજ નેતાઓએ હાથનો સાથ છોડ્યો હોવા છતાં લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ આ વખતે કોઈ કસર છોડવા નથી માંગતું. ભાજપની હિન્દુત્વ અને હિન્દુની રાજનીતિ પર હવે કોંગ્રેસ પણ ઉતરવા લાગી છે. કોંગ્રેસના 3 ઉમેદવારો યાત્રાધામ ફાગવેલ પહોંચ્યા અને દર્શન કરીને જીતની કામના કરી. સવારે 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા. ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી, આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 3 નેતાઓએ ભાતીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા. ખાસ વાત છે કે ફાગવેલ ભાતીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે. હોટલ પર ચાની ચુસ્કી માણતા જોવા મળ્યા CM કુબેર ડિંડોર. ભીખુસિંહજી પણ જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલે તાંબાની તાંથડીમાં માણ્યો ચાયનો સ્વાદ. ધનસુરાની શિકા ચોકડી નજીકની હોટલમાં મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ ચાની ચુસ્કી માણી. ફરી એકવાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન જેવો અંદાજ જોવા મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેમની સાદગી માટે કેમ જાણીતા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ જ પ્રકારની તેમની સાદગી ફરી જોવા મળી. અરવલ્લીના ધનસુરા નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અટકાવ્યો હતો અને ચાની ચુસ્કીનો આસ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રી કાંસાની તાસણીમાં ચા પીતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી કુબેર ડિંડોર અને ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ બોડકદેવમાં આવેલા સરકારી આવાસ યોજના પર મુખ્યમંત્રી પહોંચ્યા હતા, જ્યાં લાભાર્થીઓ સાથે ખાટલા પર બેસીને સીએમએ ચા અને નાસ્તો કર્યો હતો. મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સરળ સ્વભાવ માટે જાણીતા છે. ત્યારે વધુ એક વખત તેઓ કોમન મેન અંદાજમાં દેખાયા. અમળાજીના ડુંગર પર 3 સ્થળોએ અચાનક ભભૂકી આગ. 1 કિલોમીટર લાંબી વિસ્તારમાં આગની ઝપેટમાં જોવા મળી.
ઘનઘોર વનરાજીથી શોભી ઉઠેલ ગિરિમાળાઓ અરવલ્લી જિલ્લાની શોભા વધારે છે. જો કે શામળાજીના ડુંગરોને જાણે કે કોઈની નજર લાગી ગઈ. રૂદરડી અને વેણપુરના ડુંગર પર 3 સ્થળોએ અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ. ડુંગર પર અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી. એક શામળાજી નજીકના વેણપુર અને બીજી આગની ઘટના રૂદરડી નજીક બની. 3 અલગ અલગ ડુંગરો પર આગ લાગવાને લઈ સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ફેલાઈ. આગની ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. આગ એટલી વિકરાળ હતી કે 1 કિલોમીટરના વિસ્તાર આગની ચપેટમાં આવી ગયો. આગને લઈ ડુંગર પરની વનરાજી પણ આગમાં નષ્ટ થવાની ભીતિ છે. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારોની આસપાસ ડુંગર પર આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. જૂનાગઢમાં બની અનોખી ઘટના. જોશીપુરાની જમીનમાં અચાનક ઉડી પાણીની છૂટ. જૂનાગઢના જોશીપુરામાં પાણીની લાઈન તૂટી અને મસમોટો ફુવારો ઉડ્યો. પાણીના ધોધ સાથે ફુવારો એટલો ઊંચો ઉડ્યો કે જમીન પર એવું લાગે કે જાણે ચોમાસું આવ્યું. લાઈન ક્ષતિગ્રસ્ત થતા ફુવારાની છોડો ઉડી, જેથી રસ્તા પર ચોમાસાના પાણી ભરાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢ શહેરના જોશીપુરામાં પાણીની લાઈનમાં વહેલી સવારે ભંગાણ થતા ફુવારાની છોડ ઉડી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ક્ષતિગ્રસ્ત લાઈનમાંથી પાણીનો ફુવારો થતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. સાથે જ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. મહત્વનું છે કે એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ પ્રકારે પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. પલસાણામાં તો બાઇક સળગાવી. બારડોલીના પલસાણામાં બાઇકમાં ભીષણ આગ લાગી. પલસાણાના કડોદરામાં બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. શિવ વિભાગ 2 માં પાર્ક કરેલી બાઇકમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ. અચાનક જ આગ લાગતા આસપાસના લોકોએ આગ પર કાબુ મેળવ્યો. બીજી તરફ બાઇક માલિકે બાઇક સળગાવીની આશંકા વ્યક્ત કરી. આ તરફ વડોદરા શહેરના ચાણી વિસ્તારમાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો થયો. રાત્રિના સમયે ઢોર પકડવા ગયેલ પાલિકાની ઢોર પાર્ટી પર પશુ માલિકોએ પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં ઢોર પાર્ટીના સ્ટાફની ઈજા પહોંચી. ઢોર પાર્ટીના વાહનોની પણ માથાભારે પશુ માલિકોએ તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. આંતરજ્ઞાતીય લગ્ન કરતા નવસારીના સરપોર ગામે વાતાવરણ તંગ થયું. પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા ડખો થયો. આ દરમિયાન બંને પક્ષને સમજાવવા જતા હુમલો કર્યો. આક્રોશિત ટોળામાં કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરતા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી. ત્યારબાદ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવ્યો. જાફરાબાદ શહેરમાં જર્જરિત મકાનની દિવાલ પડતા દુર્ઘટના. એક વ્યક્તિનું થયું મોત. અમરેલીના જાફરાબાદમાં મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું. મકાનની દિવાલ પડતા અન્ય લોકોને પણ ગંભીર ઈજા પહોંચી. જાફરાબાદના એક મકાનમાં આધેડ ચા પીતા હતા ત્યારે મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું. મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી. બીજી તરફ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં સ્થાનિકોનું ટોળું જમા થઈ ગયું અને ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં ફાયર ટીમને મદદ કરી. દિવાલનો કાટમાળ પડતા જીસીબી મશીન દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હતો. સંભવત અયોગ્ય સ્થિતિના કારણે જ મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાન વધઘટ થવાની હવામાન વિભાગની આગાહી. ગરમીથી ત્રસ્ત લોકો માટે આંશિક રાહત આપી હવામાન વિભાગે કહ્યું કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવતી હતી. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે આજથી 5 દિવસ ગુજરાતમાં કોઈ હીટવેવની ચેતવણી આપવામાં આવી નથી, એવી હવામાન વિભાગે આગાહી કરી. 5 जून की अगर हम बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, वो भी अगले 5 दिनों के लिए न्यूनतम आर्जेज में बना रहेगा. और कुछ जगहों पे 1 से 2 डिग्री जो है राइजिंग टेंडेंसी अगले 5 दिनों में देखने को मिल सकती है. છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું. દરવાજાની બહાર નીકળી જોખમી રીતે કાર ચલાવતો જોવા મળ્યો યુવક. વાયરલ વિડીયો પાલનપુરનો હોવાની શક્યતા. જીવના જોખમે રીલ્સ બનાવતો વિડીયો વાયરલ. રીલ્સના ચક્કરમાં યુવકે ઊભા થઈને ગાડી ચલાવી. સોશિયલ મીડિયા પર લાઇક અને કોમેન્ટ્સ મેળવવાના ચક્કરમાં આજકાલ યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. આવો જ એક જીવના જોખમે રીલ્સ બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડીયો બનાસકાંઠાના પાલનપુરનો હોવાની શક્યતા છે, જેમાં જોઈ શકાય છે કે યુવક હાઈવે પર પોતાની ઇકો કારના દરવાજામાં ઊભા રહીને કાર ડ્રાઈવ કરી રહ્યો છે. યુવકની આ પ્રકારની હરકત પોતાના તથા અન્ય રાહદારી માટે જોખમી સાબિત થઈ શકે છે. રાતના સમયે હાઈવે પર સ્ટન્ટ કરતા યુવકને એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જોખમી રીલ્સ બનાવવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કાર પર બેસીને જોખમી સ્ટન્ટ કરવા ભારે પડ્યા. નડિયાદ પોલીસે કરી કાર્યવાહી.
રીલ્સ બનાવી રોલો પાડવો ભારે પડ્યો. નડિયાદમાં 5 યુવકોએ જાહેર માર્ગો પર કાર પર જોખમી સ્ટન્ટ કર્યા, પરંતુ બેફામ બનેલા નબીરાઓને પોલીસે જેલ હવાલે કરી દીધા. નડિયાદમાં ધૂળેટીના દિવસે ચાકટા બની રહેલા જાહેરમાં જોખમી સ્ટન્ટ કરતા 5 યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદી બની અને કાર્યવાહી કરી. 5 પૈકી 2 યુવાનો કારના બોનેટ પર અને અન્ય 2 યુવાનો કારની વિન્ડોમાં અડધું શરીર બહાર કાઢી જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા. 5 પૈકી 2 યુવકો કારના બોનેટ પર અને અન્ય 2 યુવાનો કારની વિન્ડોમાંથી અડધું શરીર બહાર કાઢી આ સ્ટન્ટ કરતા જોવા મળ્યા. કોલેજ નહેરથી વાણિયાવાડ સર્કલ થઈને પેટલાદ રોડ પર આ રીતે સીન સપાટા મારતા 5 યુવાનો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ 5 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાવલીમાં 300 ટન ઘઉં ભરેલું ગ્રાઇન્ડર મશીન તૂટ્યું, એકનું મોત, 2 કામદાર સારવાર હેઠળ. વડોદરાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટી પડતા 3 કામદારો દબાયા હતા, જેમાં એક કામદારનું મોત નીપજ્યું જ્યારે અન્ય કામદારો ઘાયલ થયા. ગ્રાઇન્ડર મશીન તૂટી પડવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા. બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે મંજુસર જીઆઈડીસીની આટા બનાવતી પૂનમ મિલમાં તાજેતરમાં 300 ટન ભરેલ ગ્રાઇન્ડર મશીન તૂટી પડ્યું હતું, જેમાં નીચે કામ કરતા કામદારો ઘઉંના જથ્થામાં દટાઈ ગયા. આ દુર્ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના કામ કરતા અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને જેસીબીની મદદથી દટાયેલા કામદારોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી. મશીન તૂટી પડતા શ્રમિકે જીવ ગુમાવ્યો. એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત થતા સુરતમાં ખળભળાટ, મહિલા અને યુવકને હાર્ટ એટેક આવ્યો. સુરતમાં મહિલા સહિત 2 લોકોના શંકાસ્પદ હાર્ટ એટેકના કારણે મોત થતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ. ડિંડોલીની મહિલા અને ડુમસના યુવકનું મોત નીપજ્યું. સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ગવિયર ગામના સાહિલ પટેલ રાત્રિના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત થયું. સાહિલ પટેલને કોઈપણ પ્રકારની બીમારી ન હોવાનો પરિવારનો દાવો છે. તબીબોની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનો રિપોર્ટ રજૂ કરાયો છે. આ તરફ ડિંડોલી વિસ્તારમાં પ્રસંગમાં આવેલી મહારાષ્ટ્રની એક મહિલાને હાર્ટ એટેક આવ્યો. મહારાષ્ટ્રના આકોટા ગામે રહેતી 42 વર્ષીય રત્નમાલા ખાંડેરામ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી પોતાના બહેનને ત્યાં આવી હતી. બહેનની સગાઈ હોઈ રત્નમાલા પ્રસંગમાં આવી હતી, જે દરમિયાન વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ મહિલાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી. ખેલૈયાઓ માટે ખુશખબર, ગુજરાતી ગરબાને વિશ્વ ફલક પર મળ્યું સન્માન. ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની ક્ષણ આવી, જ્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતની સંસ્કૃતિ વિરાસત સમા ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ સીમાડાઓ વટાવીને ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. આ સન્માનથી ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશ કલગીનો ઉમેરો થયો. યુનેસ્કો દ્વારા 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024ના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર શ્રીમતી ઓડ્રે અજોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને વિધિવત રીતે અર્પણ કર્યું હતું, જેની જાણકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ટ્વિટર પર ટ્વીટ કરીને આપી હતી. તેમણે લખ્યું કે ગુજરાતના ગરબાનો સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૃત ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થયા છે. સાથે જ વધુમાં તેમણે કહ્યું કે આદ્ય શક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ રાજ્યની સંસ્કૃતિઓ, વિરાસતને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ડીસામાં સર્જાયા અનોખા દ્રશ્યો, પરંપરાગત ઘેર અને લૂર નૃત્યે આકર્ષણ જમાવ્યું. બનાસકાંઠા જિલ્લામાં સ્થાયી થયેલા રાજસ્થાનના મારવાડી માળી સમાજમાં હોળી ધૂળેટી પર્વનું ખૂબ મહત્વ છે. ડીસામાં ધૂળેટીના દિવસે હજારોની સંખ્યામાં માળી સમાજના લોકો એકત્ર થાય છે અને પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરે છે. મારવાડી સમાજમાં હોળી પર્વનું મહત્વ દિવાળીથી પણ વિશેષ છે. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમે છે, જ્યારે મહિલાઓ પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે. ત્યારે માળી વિદ્યા સંકુલમાં મોટી સંખ્યામાં મારવાડી માળી સમાજના લોકો એકઠા થયા અને પરંપરાગત મારવાડી વસ્ત્રો પહેરીને નૃત્યની રમઝટ બોલાવી. પુરુષો હાથમાં દંડા લઈને ઘેર નૃત્ય રમ્યા, જ્યારે મહિલાઓએ પણ લૂર નૃત્ય કરીને ધૂળેટી મનાવી. સમાજના આગેવાન અને ડીસાના ધારાસભ્ય પણ સમાજના વડીલો સાથે ફાક ગાઈને હાથમાં દંડા લઈને ઘેર નૃત્ય રમ્યા અને પોતાની સંસ્કૃતિને જાળવી. બ્રશ કર્યા પછી યુવક આખું ઉલિયું ગળી ગયો. સિદ્ધપુરમાં બન્યો વિચિત્ર કિસ્સો. કોઈએ ક્યારે સાંભળ્યું ન હોય અને જોયો ન હોય તેવો કિસ્સો પાટણના સિદ્ધપુરમાં બન્યો. અહીં એક યુવાન બ્રશ કર્યા બાદ ઉલિયું કરતા આખું ઉલિયું જ ગળી ગયો. નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે, પણ અહીં તો આ યુવક આખું ઉલિયું જ ગળી ગયો.
આ યુવક વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરની ઉલ ઉતારવા માટે ઉલિયા વડે ઉલ ઉતારતો હતો. તે વખતે ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્નનળીમાં ગળી ગયો અને તે હોજરીમાં જઈને ફસાઈ ગયું. હોજરીમાં ફસાયેલ ઉલિયાને કારણે યુવકને પીડા શરૂ થઈ. તેની સાથે કામ કરતા કર્મચારીએ ખાનગી દવાખાનામાં તેને લઈને ગયો, જ્યાં એક્સરે કરતા ઉલિયું અંદર ફસાયેલું નજરે પડ્યું, જ્યાં ડોક્ટરે એન્ડોસ્કોપીની મદદથી ઉલિયું બહાર કાઢ્યું. ઉલિયું બહાર કઢાયા બાદ 1 કલાકમાં તેને રજા આપીને ઘરે મોકલવામાં આવ્યો. સુરતમાં સનસનીખેજ ઘટના, 10 વર્ષની બાળકીને પીખીને પછી પતાવી દીધી. પલસાણામાં બે નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરી મોત દબાવી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો. આટલેથી જ અવસ્કોર નાટક્યો, તેઓએ બાળકીના શરીર પર ઈજા પણ પહોંચાડી. જોકે આ નરાધમો પોલીસ પકડથી દૂર ન રહી શક્યા. પોલીસે દુષ્કર્મ કરનાર 2 આરોપીની ધરપકડ કરી લીધી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે 10 વર્ષીય માસૂમ બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. 5 દિવસ બાદ ગત શનિવારના રોજ બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બાદમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે કે બાળકીની ગુમ થયાના બીજા દિવસે હત્યા કરવામાં આવી હતી. બાળકીની હત્યા પહેલા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. બંને નરાધમો બેઠા હતા ત્યાં આંબલી ખાવા માટે બાળકી આવી હતી. બાળકીને જોઈ બંનેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો. બાળકીને બંને જાડીમાં લઈ ગયા અને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ નરાધમોએ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. સુરતમાં કરોડોના હીરાનો વધુ એક લૂંટારૂ પકડાયો. મુખ્ય આરોપી અમિત ભોજા શેટ્ટી પોલીસ સકંજામાં. સુરતના સરથાણામાં કરોડોની કિંમતના હીરાની લૂંટ મામલે પોલીસે વધુ એક આરોપીને સકંજામાં લઈ લીધો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલ આરોપી અમિત ભોજા શેટ્ટીને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધમાં મુંબઈમાં અલગ અલગ લૂંટના કુલ 6 ગુના દાખલ છે. મહત્વનું છે કે ગત 3 સપ્ટેમ્બરના રોજ આંગળીયા કર્મી ઇકો કારમાં હીરાના 5 જુદા જુદા થેલા લઈ જતો હતો. ત્યારે 5 થી 6 લોકો ધારિયા વડે કારના કાચ તોડી કારમાંથી રિવોલ્વર બતાવી આંગળીયા કર્મી પાસેથી કરોડો રૂપિયાના હીરાના પાર્સલ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને ગત 3 સપ્ટેમ્બરે સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસમાંથી લૂંટ ચલાવી હતી. ગુજરાત આંગળીયા સર્વિસનું કામકાજ સંભાળતા કર્મચારી હીરાના પાર્સલના 5 જુદા જુદા થેલાઓ લઈ ઇકો કારમાં મૂકવા જતા હતા, જ્યાં 5 થી 6 લોકોએ રિવોલ્વર બતાવી ધારિયા વડે ફરિયાદીના કારના કાચ તોડી નાખ્યા અને કારમાંથી આંગળીયા પેઢીના કરોડોના હીરાના પાર્સલોની લૂંટ કરીને ફરાર થઈ ગયા. જો કે આ પહેલા 5 આરોપીઓને માત્ર 2 કલાકમાં જ ચીખલીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત જિલ્લા પોલીસ અને નાકાબંધી કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે મુખ્ય આરોપી અમિત ભોજા શેટ્ટી ભાગવામાં સફળ થયો હતો. આરોપી વિરુદ્ધમાં મુંબઈમાં અલગ અલગ લૂંટના કુલ 6 ગુના નોંધાયા છે. સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડમાં ધરપકડનો સિલસિલો યથાવત. વધુ એક આરોપી પકડાયો. નકલી માર્કશીટ કૌભાંડમાં સુરતની સિંગણપોર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. હરિયાણા પાસેથી 60 જેટલા બોગસ સર્ટિફિકેટ સાથે આરોપી ઝડપાયો. પોલીસે અગાઉ ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં દિલ્હી, હરિયાણાના આરોપીઓના નામ ખુલ્યા હતા. આ જ કડીમાં રાહુલ સૈની નામના આરોપીને દબોચી લેવાયો. આરોપીના ઘરમાં તપાસ કરતા 60 જેટલા અલગ અલગ ડિગ્રી સર્ટી અને માર્કશીટ મળી આવી, જેમાં 47 નામજોગ અને અન્ય 13 જેટલી નામ વગરની નકલી માર્કશીટ છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ 10,000 થી લઈને 1 લાખ સુધીમાં નકલી સર્ટી બનાવતા. ત્યારે આંતરરાજ્ય કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને અન્ય એજન્ટોને પકડવા પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી છે. ધૂળેટીના દિવસે ડૂબેલા યુવકોની હજુ પણ ભાળ નથી મળી. અમદાવાદના રાંચરડા કેનાલમાં ડૂબવાની ઘટના બની હતી. અમદાવાદના રાંચરડા કેનાલમાં 5 વ્યક્તિઓ ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો. નારણપુરાના રહેવાસી 2 મહિલાઓ સહિત 5 વ્યક્તિ ધૂળેટીના પર્વની ઉજવણી માટે બહાર નીકળ્યા હતા. જોકે હર્ષદ નાયક નામનો યુવક કેનાલમાં હાથ પગ ધોવા માટે જતા લપસી ગયો અને ડૂબી ગયો, જેથી તેને બચાવવા માટે અન્ય 4 વ્યક્તિઓ પણ ગયા, જેઓ પણ ડૂબી ગયા. સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામ લોકોની શોધખોળ શરૂ કરી. ત્યારે સ્થાનિક તરવૈયાઓ એક વ્યક્તિને બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થયું. ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધી અન્ય 4 યુવકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી ભાળ મળી નથી. ડૂબી જનાર 5 વ્યક્તિ હર્ષદ નાયક, રેખા નાયક, ધનરાજસિંહ દરબાર, પ્રેમ કથિરિયા અને મનીષાબેન નાયક નારણપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બારડોલીના વાંકાનેર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. બારડોલીથી વાંકાનેર થઈ બુહારી રાજ્ય ધોરીમાર્ગને જોડતા રસ્તાનું રીકાર્પેટિંગ કરવાનો 5 થી વધુ ગામની માંગ છે. ગામ લોકોએ મામલતદારને આવેદન આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. આ પહેલા ગામ લોકો સ્થાનિક ધારાસભ્ય મોહન ડોડિયા, માજી મંત્રી ઈશ્વર પરમાર સહિત સાંસદ પ્રભુ વસાવાની રજૂઆત કરી ચૂક્યા છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો લોકોનું સમર્થન અને મત મેળવવા માટે નિત નવા પ્રયાસ અને વાયદાઓ કરી રહ્યા છે અને લોકો વચ્ચે જઈ હાથ જોડી અને સમર્થન માંગી રહ્યા છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વલસાડના પારનેરા અતુલ ગામ પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પારનેરા ગામ ધવલ પટેલનું સાસરું છે, આથી આજે મત માંગવા માટે ધવલ પટેલ સાસરામાં પહોંચ્યા.
જે આતુલ ગામ અને પારનેરા ગામના લોકો મોટી સંખ્યામાં ધવલ પટેલની સભામાં ઉપસ્થિત રહ્યા. પોતાના સાસરામાં જઈ ધવલ પટેલે સાસરી પક્ષનું પણ સમર્થન માંગ્યું હતું. આમ પોતે અન્ય વિસ્તારોની સાથે પોતાના સાસરી પક્ષનો પણ વિકાસ કરશે તેવો વાયદો કર્યો હતો અને પોતાને જંગી લીડથી જીતવા માટે અપીલ પણ કરી હતી. આમ વલસાડના ભાજપના ઉમેદવાર સાસરી પક્ષમાં પહોંચી મત માટે સાસરી પક્ષના વડીલના પગે પણ પડ્યા હતા. સાથે જ સાસરિયાના ગામના લોકો વચ્ચે થઈ હાથ જોડી અને મત માંગી સમર્થન માંગ્યું. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે અપના બજારમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સર્વર ઠપ થતા લોકો અટવાયા. અપના બજારની પેન્શન પેમેન્ટ ઓફિસથી લઈને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, સિંચાઈ વિભાગની કચેરી, અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી જેવી તમામ વાણિજ્યક કચેરીઓમાં G1 કનેક્ટિવિટી બંધ થતા કામગીરી અટકી પડી. વિદેશથી માત્ર પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ પર સહી કરવા આવેલા લોકો સહિત સ્થાનિકોને મુશ્કેલી પડી. લોકો પંખા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહ્યા હતા. સવારથી આવેલા પ્રોપર્ટી માલિકોએ ધર્મના ધક્કા ખાધા હતા. અમૂર્તતા પૂર્ણ થયા બાદ દસ્તાવેજ માટે પહોંચેલા લોકો પરેશાન થયા. ધોરાજીના સુપેડી ગામમાં આવેલા પૌરાણિક મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો માટે નવા નિયમો બનાવાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે. મુરલી મનોહર મંદિર સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. આસપાસના સ્થાનિકોમાં દ્વારકાધીશ મંદિર જેટલો જ મહિમા આ મંદિર સાથે જોડાયેલો છે. મુરલી મનોહર મંદિરમાં વર્ષોથી 26 મનોરથ, ધજા અને અન્ય ક્ષેત્ર નિઃશુલ્ક ચાલતા હતા. જો કે થોડા સમય પહેલા મંદિર પ્રશાસન હસ્તગત કરી લેવાયું છે. ત્યારે હવે ધાર્મિક વિધિ અને કાર્યક્રમ માટે પ્રશાસનની મંજૂરી ફરજિયાત કરી દેવાય છે, જેથી મંદિરના મહંત અને ભક્તોમાં ભારે રોષ છે. શ્રદ્ધાળુઓએ આ મામલે આમરણાંત ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી. રામોલમાં નશાની હાલતમાં પિતાએ દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. બહેન બનેવીના ઘરે પોતાના સંતાનો સાથે રહેતા નરાધમે એકલતાનો લાભ લઈ 11 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા. પિતાએ બળજબરી કરતા સગીરાએ બૂમાબૂમ કરી, જેથી ડરના કારણે આરોપી ભાગી ગયો. સગીરાએ ઘટનાની જાણ કરતા પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી ગયા અને આરોપી સામે છેડતીની ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે નરાધમની ધરપકડ કરી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં MV ઓમની કંપનીને 32 કરોડની ચૂકવણી અંગેની દરખાસ્તના વિરોધમાં સભ્યો ગેરહાજર રહ્યા. કોર્ટના આદેશને પગલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી દરખાસ્ત મુકાઈ હતી, જેમાં 12માંથી માત્ર 4 સભ્યો હાજર રહ્યા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલીવાર નોન કોરમ કરી. સ્ટેન્ડિંગ કમિટી સભ્ય બંદીશ શાહે જણાવ્યું કે જે સભ્યોનો વિરોધ છે તેમને અમે સમજાવી નથી શક્યા. કોન્ટ્રાક્ટરનું 20 કરોડ રૂપિયાનું કામ છે, બાકી વ્યાજના રૂપિયા થઈ કુલ 54 કરોડ થાય છે. કોન્ટ્રાક્ટર પાસેથી 32 કરોડ લેવા તૈયાર થયા છે. 31મી માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાની શરૂઆત થશે. ઇન્ડિગો રાજકોટ અમદાવાદ હવાઈ સેવાનો પ્રારંભ કરશે. આ વિમાન 78 સીટરની ક્ષમતાવાળું હશે. રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટની શરૂઆત થતાં જ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વધશે, જેનો સીધો લાભ મુસાફરોને મળશે. જોકે વિમાનની સેવા શરૂ રાખવાનો નિર્ણય ટ્રાફિકના આધારે લેવાશે. અંબાજીમાં ગ્રામ પંચાયતે વેરા બાકીદારો સામે લાલ આંખ કરી છે. બાકીદારોની પ્રોપર્ટીને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતે 2 ધર્મશાળાને સીલ કરી. અંબાજીમાં કુલ 6 ઉપરાંત કરોડોનો વેરો બાકી હતો, જેમાં ખંભાતવાળી ધર્મશાળાને સીલ કરાઈ. ધર્મશાળાના બાકી વેરા રકમ 11 લાખ નીકળતા હોવાથી કાર્યવાહી કરાઈ. અંબાજીની કુલ 15 મોટી મિલકતોને 10 દિવસમાં સીલ મારવામાં આવશે. આ તમામ મિલકતોના પાણી, ગટર, વીજળી કનેક્શન પણ કાપવામાં આવશે. શું આપ અંબાજી ગયા અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો? તો ચિંતા નહીં કરતા, તમને ઓનલાઈન પ્રસાદ મળી જશે. શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળ અને ચિક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવિકો હવે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઇટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વગર પ્રસાદ ઓર્ડર કરી શકે છે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વિતરણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પ્રસાદના 4 પેકેટ એટલે કે માત્ર 100 રૂપિયામાં ચિક્કી અને મોહનથાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે. અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. એક પેકેટમાં પ્રસાદના 4 બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે. બાદમાં શ્રદ્ધાળુનું સરનામું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે. ભક્તોને મોડામાં મોડા 4 દિવસમાં પ્રસાદ ઘરે મળી જાય છે. શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે. ભાવિકો મંદિરમાં જે કિંમતે પ્રસાદ મળે છે તે જ રીતે કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ વગર પ્રીપેડ ચૂકવણું કરીને ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે છે. પાટણના બખુતરા ગામના અભણ ગૌરીબેને 350થી વધુ મહિલાને ભરતકામ શીખવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પાટણના છેવાડાના સાંતલપુરના બખુતરા ગામમાં રહેતા ગૌરીબેને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌરીબેન શિક્ષણથી વંચિત હોવા છતાં પોતે કંઈક કરવાના દ્રઢ મનોબળના કારણે
તેમને રોજગારી મેળવવા હાથવણાટ ભરતકામ શરૂ કર્યું અને તેના થકી તેઓ રોજગારી મેળવી પગભર બન્યા. ગૌરીબેન પોતે તો પગભર થયા જ, પરંતુ સાથે સાથે ગામની અન્ય 350થી વધારે મહિલાઓને ભરતકામની કારીગરી સાથે જોડી તેમને પણ રોજગારી અપાવી છે. ભરતકામથી ગામની આ બહેનો મહિને અંદાજિત 6 થી 7 હજાર રૂપિયા કમાઈ લે છે. હાથવણાટ દ્વારા રંગબેરંગી દોરાઓ થકી કાપડ પર સુંદર કલા કારીગરી કરે છે. ગૌરીબેન શિક્ષણથી વંચિત રહ્યા છતાં તેમનામાં રહેલી કુશળતાથી તેઓ અમેરિકા, સ્વીડન, આફ્રિકા, ઇટલી સહિત અનેક દેશોમાં પોતાની કલા કારીગરીથી રોજગારી મેળવી રહ્યા છે. ગૌરીબેન ભરત ગૂંથણના પ્રદર્શન યોજી વિશ્વ ફલક પર જવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગૌરીબેનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે બેસ્ટ હેન્ડીક્રાફ્ટનો એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. નારી શક્તિ ઈચ્છે તે કરી શકે તે વાતને અહીંયા ગૌરીબેને સાબિત કરી છે. અડગમનના માનવીને હિમાલય પણ રોકી શકતો નથી, આ કહેવત તેમણે સાર્થક કરી બતાવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.